હાલીસા કેળવણી મંડળ સંચાલિત સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસા, જેના કેળવણી મંડળના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. મારું નામ રમણભાઈ દેસાઈ. અમારી સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસામાં શાળાને પ્રાર્થના અને શાળા પરિવાર સાથે એક વખત બેઠક કરી અને આજના વિદ્યાર્થીઓ અને બાળકોમાં જે મોબાઈલની લત વર્ગી છે, જે મોબાઈલનું વ્યસન છે, એ વ્યસનના કારણે મોબાઈલથી બાળકોના જ્ઞાનતંતુ, માનસિક જે અસરો થાય છે, આ જોવામાં આવી અને આ અંગેની જવાબદારી અમારી શાળાના મનોવિજ્ઞાન શિક્ષિકા બેન ડૉક્ટર અસ્મિતાબેન જેતપરિયાને સોંપવામાં આવી અને આ બાળકોનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક તરીકે કર્યો અને એના કારણે બાળકો જે 6 કલાક, 8 કલાક, 9 કલાક સુધી બાળકો મોબાઈલ સાથે ગેમ્સ, રીલ્સ રમતા હતા અને મોબાઈલ સાથે સમય પસાર કરતા હતા. એ બાળકોનો અભ્યાસ કરી આ અભિયાનની અંદર શાળા પરિવાર, કેળવણી મંડળના મારા સભ્યો, કેળવણી મંડળ અને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ, ગામના લોકો જોડાયા અને આ અભિયાનને આગળ ધપાવ્યું અને મનોવૈજ્ઞાનિક રીતે ઇનોવેશન કરી આ બાળકે આજનું જે યુવા ધન પોતાનો કિંમતી સમય અને આવનાર મોબાઈલની અસરથી બાળકોમાં ઉત્પન્ન થતી જે અસરો છે, એ અસરો જોઈ યુવા ધનને બચાવવા માટે મારી શાળાના શિક્ષિકા બેન અસ્મિતાબેન સફળ રહ્યા, જેના કારણે બાળકોમાં જે 6 કલાક, 8 કલાક અને 9 કલાક જે જોતા હતા એ સમયમાં ઘટાડો થયો. ઘણા બાળકોએ તો મોબાઈલની અંદર રીલ અને ગેમ રમવાનું છોડી દીધું અને અભ્યાસમાં મગ્ન થયા અને ઘણા બાળકોએ સમય ઘટાડતા 2 કલાક સુધી આવ્યા. આ એમની સફળતાને હું એક શાળાના વડા તરીકે બિરદાવું છું અને ગામના યુવાધનને સમય એમને આ રીતે બચાવી અને એમના કાર્યક્રમમાં સફળ રહ્યા છે. એ બદલ હું મારી શાળાના શિક્ષિકા બેન અસ્મિતાબેન જેતપરિયાને અભિનંદન આપું છું અને તેઓ આ કાર્યક્રમમાં આગળ વધે એવી શુભેચ્છા પણ પાઠવું છું. અસ્તુ.